અગ્નિ માપવા દો તો માપમાં આવે, જળ માપવા દો તો માપમાં આવે, પવન માપમાં આવે, પણ આકાશ માપમાં ન આવે. પણ સંતોએ તો આકાશને પણ માપી લે કે આકાશ કેવડું છે સાહેબ. બલ વિજ્ઞાન માપે કે ન માપે, પણ મારા મહાપુરુષોએ ભારતના સનાતન ધર્મના જે ઋષિ મુનિ આચાર્યો મહાપુરુષો એમને માપી લીધું કે આકાશ કેવડું છે ને તમે ઓખો બંધ કરો ને એવડું છે. આકાશ સ્વામી નજર કરો ને ઓખો બંધ કરો ને એટલે આખું આકાશ ઓખોમાં આવી જાય. આકાશ તો સમણું એક વચનમાં સાહેબ. એ વચન 14 લોકમાં લાખા રમી રહ્યું છે ને વચન થી આ બધું રચણો છે. વચને બ્રહ્માંડ રચણો, વચને પવનને પાણી, 7 સમુદ્ર વચને રચણો અને વચને પૃથ્વી ઠેરવણી. તમે કોક લેજો સંત વચન ન જોણી. એ સત વચન છે ને સદગુરુના ચરણમાં પડ્યું છે. અને સદગુરુનું ચરણ છે ને એ અમરપદ ને પામવા માટેની ભૂમિકા છે. ભૂમિકા તમને ગુરુ મહારાજ સંતો બતાવે. એ ભૂમિકા જેના સમજણના ઘરમાં આવે હો, એક જ વખત સમજાઈ જાય ને પછી સમજવું પડે નહીં. અને જો વારંવાર સમજવું પડે ને તો સમજો કે જે સમજણું ખીચડી કાચી હોય ને, કાચી એટલે મોય પાણી હોય નીકળા પરપોટા પટ 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 થાય જ તો સમજજો